નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 15 દાદાજીનો પત્રનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, દાદાજીનો પત્ર જે છે તે પાઠ સંકલિત છે. આપણે વાત કરીશું તેમાં વાતચીત પ્રશ્ન નંબર 1, તમે ક્યારે પત્ર લખ્યો છે અને કોને? હા, મારા દાદાને. મારા દાદા અને દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે. તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી. આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ. તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો ક્યારે અને તમે ત્યાં શું શું જોયું? હું ક્યારેક મારા શહેરની પોસ્ટ ઓફિસે મારા પપ્પા સાથે જઉં છું. તેઓ મારી નાની બહેનને એક સુકન્યા સમૃદ્ધિ યોજના નામની પોલિસીમાં રકમ જમા કરાવવા જાય છે. પોસ્ટ ઓફિસમાં મેં પરબીડિયા, પોસ્ટકાર્ડ, મની ઓર્ડર, કુરિયર વગેરે મોકલવા માટેના કાઉન્ટરો, સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ, આંતરદેશી પત્રો વગેરે વેચાતા લેવાનું કાઉન્ટર, વિવિધ બચત અને પેન્શન યોજનાઓ માટેના કાઉન્ટરો, લોકરની વ્યવસ્થા વગેરે જોયા મળે છે અને મેં તે જોયા. પ્રશ્ન નંબર 3, તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો અને શા માટે? મારે જો વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું, કારણ કે મારા પપ્પાના જણાવ્યા અનુસાર તેમણે તેમના શાસનમાં દેશની અદ્વિતીય પ્રગતિ કરી છે. રેલવે, હાઈવે, માળખાકીય સુવિધા, નદીઓનું શુદ્ધિકરણ, ઘરે ઘરે નળથી જળ, આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, ઉજ્જવલા ગેસ સિલિન્ડર યોજના, અટલ પેન્શન યોજના વગેરે અઢળક યોજનાઓથી દેશના દરેક વર્ગનું કલ્યાણ થાય તેવા પ્રયત્નો કર્યા છે. તેઓએ આપણા દેશનું નામ સમગ્ર વિશ્વની અંદર ઝળહળતું પણ કર્યું છે. પ્રશ્ન નંબર 4, પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે, તો બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો. પત્રની વિશેષતા: તે સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. પત્રની મર્યાદા: તેમાં સમય ઘણો લાગે છે, તેથી બનતી ઉતાવળે જણાવવાના સમાચાર માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પત્ર મોકલનાર વ્યક્તિને મળ્યો કે નહીં તેની માહિતી પણ મેળવી શકાતી નથી. મોબાઈલ ફોનની વિશેષતા: મોબાઈલ ફોનની મદદથી આપણે ગમે ત્યાં રહીને ઈચ્છિત વ્યક્તિ સાથે ઝડપી સંદેશાની આપ-લે જે છે તે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનને ખિસ્સા કે પર્સમાં સાથે લઈ જઈ શકાય છે. મોબાઈલ ફોનની મર્યાદા: મોબાઈલ ફોનમાંથી થતા ખૂબ જ રેડિયેશનના કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થાય છે. તેનો વધુ પડતો ઉપયોગ કરનાર વ્યક્તિમાં ચિંતા, ચીડિયાપણું, હતાશા અને અધીરાઈ જેવા લક્ષણો પણ જોવા મળે છે. તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્વ છે? તો હું અમદાવાદ શહેરના મિત્રો, અમદાવાદની જગ્યાએ બનાસકાંઠા શહેરના થરાદ વિસ્તારમાં રહું છું અને તેનો પિનકોડ 385565 છે. તમારે તમારું શહેરનું નામ અને પિનકોડ લખવાનો છે. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, જેને આપણે ટપાલ સૂચક સંખ્યા. તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવી છે અને તેની મદદથી દેશના કોઈ પણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે. તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે. છતાં હું વિવેક ખાતર મૌન રહું છું અને એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી. કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો એ કેમ વાત ગમતી નથી એની દલીલો પણ હું કરું છું અને ના છૂટકે તેમનું કયું કરું છું. પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમ કરું છું. વિદ્યાર્થી, અહીં તમે તમારી રીતે જવાબ પણ આપી શકો છો. પાઠના આધારે સાચું કે ખોટું તે જણાવો. નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે, તો ખોટું. પ્રીતમભાઈએ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો, તો ખરું. પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી, તો ખોટું. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, તો ખરું. શબ્દ અને તેનો અર્થ વાંચો. ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો. તો મિત્રો, આપણને અહીં ઉદાહરણ આપ્યું છે પ્રફુલ્લ, તો પ્રફુલ્લિત. સવારે ચાલવાથી મન પ્રફુલ્લિત બને છે. સુવાસ તો સુરભી. ફૂલની સુવાસથી આખો બાગ મગમગતો હતો. વાક્ય: ઉદ્યાનમાં પ્રવેશતા જાણે પુષ્પોને સુરભીએ સ્વાગત કર્યું. રૂવાટું, તો રોમ અથવા પુલક. દિવાળી બેનનું ગીત સાંભળી મારા રૂવાટા ઊભા થઈ ગયા. વાક્ય: સંગીતના સુકોમળ સુરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. રચના, તો ગોઠવણ અને વ્યવસ્થા. કુદરતની બધી રચના સુંદર અને ઉત્તમ છે. વાક્ય:
વડને ટેટા અને વેલાને તરબૂચ. કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત છે. નીચેના જોડકા જોડો. તો પ્રિય તો મિત્ર, પૂજ્ય તો આવશે ડ, પિતાજી, આદરણીય તો આવશે અ, સ્વામી સચ્ચિદાનંદજી, ચિરંજીવી તો આવશે ક, પૌત્ર વિરલ. નીચેના વાક્ય વાંચી તેમના નામના બદલે વપરાયા જ્યાં પદ વપરાયા છે તેને નીચે લીટી દોરો. અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું તો કોઈક. જ્યાં સફાઈ થઈ હતી ત્યાં સારું દેખાતું હતું તો જ્યાં અને ત્યાં. એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી તો એમણે પોતે. મેં જાતે આ વાત કહી હતી તો મેં જાતે. પ્યાલામાં થોડુંક દૂધ હતું તો પ્યાલાની અંદર થોડુંકને નીચે લીટી દોરીશું. જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે તો જ્યારે અને ત્યારે. કોઈક આ સ્થાનથી સંભાળ રાખતું હશે તો કોઈ એક. જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો પણ ભરોસો નકામો. તો જેને ખુદનો અને તેને ઈશ્વરનો ભરોસો નકામો. તમે પંડે આ કામ કરો તો જ સમજાશે. તમે પંડે આ ચકાસો. તમે દરેક વાક્યમાં આ શબ્દો નીચે લીટી કરી છે. કોઈક, જ્યાં ત્યાં, એમણે પોતે, મેં જાતે, થોડુંક, જ્યારે ત્યારે, કોઈક, જેને તેને ખુદનો. તમે પંડે ને આ ઉપરના વાક્યમાં તમે વાંચ્યા તેમાં વાક્ય ક્રમાંક 2 માં જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જેને તેને જેવા પદો જોઈ શકાય છે. જ્યાં સ્વસ્થતા ત્યાં પ્રભુતા. આ ઉક્તિની અંદર જ્યાં અને ત્યાં પદોની સ્વસ્થતા અને પ્રભુતા વચ્ચે સંબંધ દર્શાવે છે. આ મુજબના પદોને જે સંબંધ દર્શાવતા હોય તેને સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંકની વાત કરીએ તો કોઈક, થોડુંક, કોઈક આ પદો સર્વનામ તરીકે આવ્યા છે. અહીં કોઈક એટલે કોણ એ નક્કી થતું નથી. થોડુંક એટલે કેટલું એ પણ નક્કી ન કહેવાય. આમ નિશ્ચિત થઈ શકતું નથી તેથી તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. વાક્ય ક્રમાંક 3 પોતે, જાતે, ખુદ તેમજ માં પંડે પદો જોવા મળે છે. આ પ્રમાણે આપણે આપણી જાત માટે કે કોઈ વ્યક્તિ માટે આ પદોનો ઉપયોગ કરીએ ત્યારે સૌવાચક સર્વનામ કહેવાય છે. ઉદાહરણના આધારે બીજા શબ્દો મેળવો. હાજરી તો ગેરહાજરી, વ્યાજબી તો ગેરવ્યાજબી, લાભ તો ગેરલાભ, જવાબદાર તો બેજવાબદાર. આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્યમાં પ્રયોગ કરો. ઉત્સુક તો ઉત્સુકતા, હું મનીષને મળવા ઉત્સુક હતો. મનીષને મળવાની મને ઘણી ઉત્સુકતા હતી. માનવ તો માનવતા, માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે. મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. સજ્જન તો સજ્જનતા. દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે. દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. દરિદ્ર તો દરિદ્રતા. સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા. શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. આપેલા વાક્યમાં સર્વનામ શોધી તેનો પ્રકાર લખવાનો છે. જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય તો જ્યાં ત્યાં સાપેક્ષ. તેમણે આ જવાબદારી સ્વીકારી છે તો તેમણે આ તો પુરુષવાચક દર્શક આવશે. અમુક્ત મુક્ત માણસ વચ્ચે આવીને કામ બગાડી પણ શકે તો અમુક્ત મુક્ત તો સાપેક્ષ. થોડાક નાણાં ન હોય તો શું થઈ ગયું તો થોડાક અનિશ્ચિત. આચાર્યશ્રી ક્યારે મળી શકશે તો ક્યારે પ્રશ્નવાચક. સરદારે જાતે જ પોતાની કાકબલાઈ ફોડી હતી તો જાતે એ સૌવાચક છે. એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તો એનું એ પુરુષવાચક છે. એમના પત્રમાં આખરે શું લખ્યું છે તો એમના પુરુષવાચક છે. તે શાળામાં નિયમિત આવે છે તો તે પુરુષવાચક છે. જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો તો જેમનું અને તેમનું સાપેક્ષ. નીચે આપેલા વાક્યને નિષેધ અથવા તો નકારત વાક્ય જે છે તેમાં ફેરવવાનું છે. સાદું વાક્ય તે નાટકમાં ભાગ લેશે બરાબર તો તે નાટકમાં ભાગ નહીં લે અથવા લેશે નહીં. મોહન દાદા ઉદાર દિલના હતા તો મોહન દાદા ઉદાર દિલના ન હતા. પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે તો પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. મેઘના ચિત્ર દોરે છે. મેઘના ચિત્ર દોરતી નથી. વિશાલ સાયકલ લઈને ગયો છે. વિશાલ સાયકલ લઈને ગયો નથી. પરેશના પિતા સૈનિક છે તો પરેશના પિતા સૈનિક નથી. હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે તેથી તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. તમારા ગામનું નામ શું છે? તમારું ગામ જિલ્લા મથકથી કેટલું દૂર છે? તમારા ગામમાં નદી છે? તમારા ગામમાં વડલો છે? તમારા ગામમાં ચબૂતરો છે ખરો? પ્રશ્ન નંબર 11 હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો જે છે વાંચો. વાહ, કેટલું સુંદર દ્રશ્ય! આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ઓહ, કેવો વિરાટ પર્વત! અરે રે, બિચારાને કેવું દુઃખ આવ્યું. દાદાજી, તમે એ ફિલ્મ જોઈ? વાહ, નવરાત્રીમાં તો ગરબે ઘૂમવાની કેવી મજા. પ્રશ્ન નંબર 12 પ્રશ્નના ઉત્તર લખો. પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું?
તો દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થશે એવું લખ્યું. પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેના જીવનમાં વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે. પ્રશ્ન નંબર 13, શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે? વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવા એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાના મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકોને પ્રવાસની મંજૂરી આપે છે. પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? તો પૌત્રના ગણિત વિષયના નબળા પરિણામને કારણે તે થોડા નિરાશ થયો હતો. તેથી દાદાજીએ તેને આ વિષયમાં નિરાશ ન થવા અંગે લખ્યું હતું. તેઓ ગણિત વિષયને એક શાસ્ત્ર કહે છે અને તેને શીખવા વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર રહે છે. તેથી તેઓ પુત્રને તેના મિત્રની મદદ લઈને ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી માહિતગાર થવાનું કહે છે. આમ કરવાથી તેને ચોક્કસ સારું પરિણામ મળશે. આમ દાદાજી પૌત્રને નિરાશ થવાના બદલે થોડા વધુ સમય ફાળવીને સ્વાધ્યાય અને અભ્યાસ કરવાની સલાહ આપી. તે મને ખૂબ જ ગમી. વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. દાદાજી તેમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. પ્રશ્ન નંબર 13, નીચે આપેલા વર્ણનને પત્ર સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં અર્પણ જે અમદાવાદથી આબુ બસમાં ગયો હતો તેનું વર્ણન લખીશું. તો અર્પણ સોમૈયા, સ્મૃતિ 3, સમર્પણ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ 2/4/2024. પ્રિય મિત્ર રિયાઝ, મજામાં હોય શું? હમણાં થોડા દિવસ પહેલા પરિવાર સાથે આબુના પ્રવાસે જઈ આવ્યો. અમે શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી શનિવારે વહેલી સવારે અંબાજી દર્શન કરી 10 વાગ્યાની આસપાસ આબુ પહોંચી ગયા હતા. અમે આબુ 2 દિવસ રોકાયા હતા. આમ તો અમે આબુ અમારી કાર લઈને ગયા હતા, પણ આબુ દર્શન માટે આબુ દર્શનની ત્યાંની બસોનો જ ઉપયોગ કર્યો. 2 દિવસ હોટલમાં રોકાયા અને ત્યાંનો કુદરતી દ્રશ્યોની મન ભરીને મજા માણી. બીજા દિવસે સવારે બસમાં બેસીને આબુનું સૌથી રમણીય એવું નખી તળાવ જોયું. તળાવના કિનારે સુંદર ફોટોગ્રાફ્સ લીધા. નખી તળાવમાં બોટિંગની મજા માણી. ત્યાંથી દેલવાડાના દેરા જોવા ગયા. ત્યાંની કોતરણી અને નકશીકામ જોઈ હું તો દંગ રહી ગયો. પથ્થરમાં આટલી ઝીણી કોતરણી! દરેક પિલર, ઘુમટ, એની અંદરની બાજુ દિવાલોની નકશી જોતો રહ્યો. ત્યાંથી અમે ગુરુ શિખર પર આવેલા અર્બુદા માતાના મંદિરે દર્શન કરવા ગયા. ગુરુ શિખર ઉપર ઊભા રહીને નીચે જોતા નીચે બાજુ કોતરો જોવાની મજા કંઈ ઓર હતી. સનસેટ પોઈન્ટ પર આથમતા સૂર્યને જેણે જોયો નથી તેને જાણે કશું જોયું નથી. આબુની રમણીયતા મન ભરી માણી અમે હોટલ પર આવ્યા. થોડીવાર પછી ચેકઆઉટ કરી કારમાં બેસી ઘર તરફ વળ્યા. મેં મનોમર દર વર્ષે આબુ આવવાનું નક્કી કર્યું. એ કુદરતી સુંદરતા હું પત્ર દ્વારા તને પાઠવું છું. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે કે એક લહાણું છે. હું ઈચ્છું છું કે તું પણ તારા મમ્મી પપ્પા સાથે એકવાર અચૂક આબુ દર્શન જજે. પત્રનો પ્રત્યુત્તર પાઠવજે. લી, તારો મિત્ર જય. દાદાજીના પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા માધ્યમથી આપી શકો? દાદાજીના પત્રનો ઉત્તર ઈમેલ દ્વારા આપો. તો ટેકનોલોજીના વિવિધ માધ્યમોની વાત કરીએ તો પત્ર વ્યવહાર માટે પ્રચલિત છે, જેવા કે બ્લોગ્સ, પોડકાસ્ટ, મેસેજિંગ એટલે કે ટેક્સ્ટ મેસેજ વગેરે. અહીં આપણે ઈમેલ દ્વારા દાદાજીને પત્રનો ઉત્તર આપીશું. તો patel.riaz@gmail.com, ફ્રોમ તો jay@gmail.com. સબ્જેક્ટ દાદાજીને પત્ર. પૂજ્ય દાદાજી, સાદર વંદન. આપ શ્રીની તબિયત સારી હશે, ઘરના બધા મજામાં હશે. હું આમ તો મજામાં છું, પણ આપની યાદ ખૂબ આવે છે. વાંચતો હોઉં તો પણ આપની યાદ આવે છે. આપ શ્રીએ મને વર્તમાન પ્રવાહથી અલગ કરીને આશ્ચર્યમાં મૂકી દીધો છે. આથી મેં પણ આપ શ્રીના પત્રનો જવાબ ફોન દ્વારા આપવાના બદલે પત્ર લખીને આપવાનું નક્કી કર્યું છે. આપની વાત સાચી છે કે પત્ર લેખન એક કળા છે. પત્ર લખવાથી મારું મન પણ પુલંકિત થયું છે.
પપ્પાએ મને કહી દીધેલું કે શાળામાંથી પ્રવાસ જવાનો હોય તો મારી પરવાનગી લેવાની જરૂર નથી. તું નામ લખાવી શકે છે, પરંતુ તમે શીખવેલ સંસ્કાર મુજબ પ્રવાસ અંગેની માહિતી આપીને પ્રવાસ જવાની પરવાનગી માંગી, જે તેઓએ આપી દીધી છે. આપણે ગુજરાતીઓ પ્રવાસમાં ખૂબ શોખીન હોઈએ છીએ, એવું રાજસ્થાનથી ભણવા આવેલો મારો મિત્ર કહે છે. તમને સારી ફિલ્મો જોવાનો રસ જાગ્યો છે, તે જાણીને મને ખૂબ આનંદ થયો. પપ્પાની પેન ડ્રાઈવમાં આપણી સંસ્કૃતિને આધારે બનેલી ખૂબ સુંદર ફિલ્મો છે. તેને પણ જુઓ તેવો મારો પ્રેમપૂર્વક આગ્રહ છે. ગણિતના યુનિટ ટેસ્ટમાં ગાણિતિક સિદ્ધાંતો સમજાયા નહોતા, તેથી મારા ઓછા ગુણ આવ્યા હતા. આપનો પત્ર વાંચીને આપના માર્ગદર્શન પ્રમાણે હું અભ્યાસ કરું છું. આગામી પરીક્ષામાં હું અચૂક સારા ગુણ મેળવીશ. તમે શીખ્યું છે તે પ્રમાણે હું નિયમિત વ્યાયામ કરું છું. સ્વાસ્થ્ય સારું છે. આ વખતે તબિયતને કારણે એક પણ રજા લેવી પડી નથી. મમ્મી, પપ્પા અને મીનાને મારી યાદ આપજો. લી, આપનો લાડકો રિયાઝ. મિત્રો, શબ્દ ટ્રેનમાંથી આપણે શબ્દો શોધીને વાક્ય બનાવવાનું છે. તો પહેલી ટ્રેનમાંથી શોધીને લખીએ. દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યો. બીજામાં આવશે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. ત્રીજામાં આવશે બધા જ કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. ત્રીજાની વાત કરીશું. પછી ચોથો મિત્રો, આજે પત્રનું સ્થાન ઈમેલે લઈ લીધું છે. તો આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. મિત્રો, અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.